તો આ ગર્ભ સંસ્કાર છે શું અને એનું શું મહત્વ છે? ગર્ભ સંસ્કાર શબ્દ સ્પષ્ટપણે સમજાવે છે કે ગર્ભ અને સંસ્કાર, ગર્ભમાં આપવામાં આવતા સંસ્કાર. તો ગર્ભ સંસ્કાર એ ફક્ત હેપી પ્રેગ્નન્સી નથી, ઓકે, પરંતુ બાળકના ખરાબ સંસ્કારોને બદલવાનું વિજ્ઞાન છે જે આપણા ઋષિમુનિએ આપ્યું હતું. તો ગર્ભ સંસ્કારની જો વાત કરીએ તો એક સ્વસ્થ ગર્ભ સંસ્કાર માટે માતાએ કઈ મહત્વની બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? જેમ જેમ ગર્ભ સંસ્કારની આ બધી વાતો પ્રવર્તતી જાય છે ને, એમ ગર્ભ સંસ્કાર પણ ઘણીવાર કન્ફ્યુઝન ઊભું કરતું જાય છે. પણ હું ગર્ભવતી માતાને એકદમ ક્લિયર કટ સમજાવી દઉં. ઋષિ મુનિઓએ 3 વસ્તુ કીધી છે: આહાર, વિહાર, વિચાર. આવા પેરેન્ટ્સને તમે શું કહેશો કે જે ડરાવી ધમકાવીને ભણાવે છે અથવા ખવડાવે છે? નાના બાળક છે ને, એને તમે આવી રીતે ડરાવ્યો કે લાલચ આપી તો આખી જિંદગી કોઈ પણ વસ્તુ એ ડરથી કે લાલચથી જ કરશે. આ ફાઇનલ વસ્તુ છે. સૌથી મોટો કોમન પ્રશ્ન બધા જ માટે, સ્ક્રીન ટાઈમ મેનેજ કેવી રીતે કરવો, એના માટે આપ શું કહેશો? સ્ક્રીન ટાઈમ માટે